લીંબડી સિવિલ હોસ્પિટલ અવારનવાર મીડિયામાં ચકતું હોય છે, ત્યારે વધુ એક વખત રાત્રિના સમયે સત્યતા સામે આવી હતી. ફિમેલ વોર્ડમાં કોઈ પણ પ્રકારનો સ્ટાફ જોવા મળતો નથી, જેવો દર્દીના સગા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ આક્ષેપ વિડીયોમાં દ્રશ્યમાન થઈ રહ્યો છે. ત્યારે લેબર વોર્ડમાં આ નર્સિંગ સ્ટાફ બેસે છે, ત્યારે કોઈ દર્દીને રોગ પ્રમાણની બોટલ ચડાવેલ હોય ત્યારે બોટલ પૂરી થતાં બાજુના વોર્ડમાં નર્સ બહેનને બોલાવવા જવું પડે છે. આ બાબતે સ્ટાફ જોડે વાત કરી તો કહેવામાં આવ્યું કે આ જ રીતે ચાલે છે. ત્યારે ફિમેલ વોર્ડમાં દર્દીની આજરોજ બદતર હાલત જોવા મળી હતી, જેમાં દર્દીના સગા દ્વારા આવી વાત કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ વાત કરીએ તો મેલ વોર્ડમાં તમામ સ્ટાફ હાજર જોવા મળે છે, તો કેમ ફિમેલ વોર્ડમાં આવું કેમ? હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ મહિલા વોર્ડમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ જોવા મળી હતી. એક સમયે લીંબડી સિવિલ હોસ્પિટલમાં અન્ય જિલ્લાઓમાંથી દાખલ થતા હતા, પણ અત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલથી ભાગે છે. આવું કેમ? હજારોના પગારદાર પોતાની જવાબદારીની જગ્યાએ કેમ નહીં? આવો પ્રશ્ન પણ બને છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.